हेलो दोस्तों, वेलकम बैक टू माय न्यू वीडियो। तो फरीથી આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો તમે? મારા ખ્યાલથી તમે બધા મજામાં છો। હું પણ એકદમ મજામાં છું। ફાઇનલી તમે એમ વિચારતા હશો મિત્રો કે સવારમાં આ સ્પીકર છે મિત્રો, આપણે મારા કાકાને દેવા માટે આપવાનું છે। અને મિત્રો અત્યારે મારા પપ્પાને પણ મૂકવા જવાનું છે અને બાલાસિનોર પણ એક કામ છે, એટલા માટે અત્યારે વહેલું જવાનું છે મારા પપ્પા જોડે। તો હાલો પહેલાં ફટોફટ દૂધ આપીએ ડેરીએ અને પછી ફટોફટ નીકળીએ। આપણે રેડી તો થઈ ગયા છે, કપડાં બદલીને ચાવા પણ પી લીધી। હાલો ફટોફટ ડેરીએ દૂધ આપી આવીએ અને પછી નીકળીએ જવા માટે। તો હું એક્ટિવા બાજુ લેવા માટે ગયો, પછી મને ખબર પડી એક્ટિવા આપણે આગળની સાઈડમાં ગયું। જો દૂધનું કેન ત્યાં મૂકી દીધું છે, આપણે આગળથી એક્ટિવા લઈ ને પછી આવવા જઈએ, કારણ કે કાલ સાંજે વરસાદ પડ્યો હતો એટલા માટે પછી આપણે આગળ એક્ટિવા મૂકી દીધી છે। જો હાલો નીકળીએ મિત્રો। અત્યારે આપણે ગયા છીએ બાલાસિનોર અને પપ્પાને ચોકડી ઉતારી દીધા છે અને એક્ટિવામાં પેટ્રોલ નહોતું એટલા માટે જો રિલાયન્સ છે પેટ્રોલ પુરાવવા માટે આવી ગયા છીએ। જોઈ લો, હાલો ફટાફટ પેટ્રોલ પુરાવી લઈએ ને પપ્પા અહીંયા પેટ્રોલ પુરાવવા માટે તો કે લાઇટ નહીં પેટ્રોલ પંપે। અને મિત્રો આજે એક્ટિવા આપણી જે છે એ સર્વિસ કરાવવા માટે મારા કાકાને આપવાની છે ને એમનું બાઇક લઈને પાછું ઘરે જવાનું છે, એટલા માટે અત્યારે સવારે વહેલો આવ્યો છું। અને અહીંયા એમ કહે છે કે લાઇટ નથી પેટ્રોલ પંપે, અને પેલા પેટ્રોલ પંપે પેટ્રોલની ગાડી આવી છે તો ખાલી થઈ છે, એટલા માટે ત્યાં પણ વાર લાગે છે। ચાલો ફટાફટ હવે પાછા જઈએ પેટ્રોલ પુરાવ્યા વગર। મારા કાકા પુરાઈ જશે આગળથી, જો પેટ્રોલ નથી એટલા માટે થોડુંક જ છે। ચાલો ફટાફટ જઈએ, કાકા ઘરે ત્યાં વડોદરાથી આવવા નીકળી ગયા છે, એ આવતા જશે હવે। આપણે કાકાને બાઇક લઈ દીધું છે ને એક્ટિવા હાલ દઈ દીધું, જોઈ લો, અને હવે ફટોફટ નીકળીએ ઘરે જવા માટે। ચાલો આપણે ગયા છે ઘરે, જો બાઇક આવી રહ્યું, બધી ગાય એકદમ શાંતિથી બેઠી છે ને આપણી આ નાની આનું નામ શું પાડવાનું કોમેન્ટ કરી દેજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, કપડાં બદલી કાઢીએ, કારણ કે આ કપડાં ના પહેરી શકાય એટલા માટે। જો મિત્રો ઊભી થઈ ગયા પેલી અમને જોઈને, તો હાલો મળીએ મિત્રો। આપણે આવી ગયા છીએ કપડાં બદલીને નીચે, અને મિત્રો આપણે જે આજે કાબરી ગાય છે એને આપણે આંચળમાંથી ફૂદા જેવું આવે છે તો એને કાલ સાંજે વિઝિટ કરી હતી, તો એની દવા ચડાવવા માટે આપી છે। જો આવી રહી દવા, આ દવા આપણે એને ચડાવવાની છે આંચળમાં। તો હાલો એને થોડુંક દાળ મૂકી પગ બાંધી અને દવા ચડાવી દઈએ। ઓ વિજય કાકા કઈ જાઓ, દવા ચડાવી દઈએ, ઉભા રહો દવા ચડાવી દઈએ। તો મિત્રો હું અને વિજય કાકા બંને જણા થઈ એને પહેલાં દાણ બાણ મૂકી અને પછી પશુ આહાર મૂકી અને પછી દવા ચડાવીએ। અત્યારે તો શાંતિથી બેઠી છે, જોઈ લો। ચાલો ફટાફટ એને પહેલાં દવા ચડાવી દઈએ। કાઢી લીધી છે જો મિત્રો, આવી ટ્યુબ આલી છે અને એની આગળની જે આંચળમાં નાખવાની નોઝલ આવે એ આવી છે, જોઈ લો। અને આ આપણા વિજયભાઈ પણ આવી ગયા છે। વિજયભાઈ कैसे हो? अच्छे है, देख लिया ना। ચાલો ફટાફટ દવા ચડાવી દઈએ પેલા ગાયને। અને મિત્રો આપણે ત્રણે ટ્યુબ રેડી કરી દીધી છે, આગળ નોઝલ ચડાવીને આ કાઢી અને પછી આપણે એને આંચળમાં હાલ દઈશું। આંચળમાં આ દવા પુશ કરી દઈશું અંદર, જોઈ લો આવી રહ્યું દાણ। તો હાલો ફટાફટ ચડાવી દઈએ, કામ પતાવી દઈએ। અને મિત્રો આપણે દવા ચડાવતા પહેલાં જે અંદર દૂધ હોય કાઢી લઈએ। જો મિત્રો આવું નીકળે છે, જે દૂધ હોય એ બધું કાઢી લઈએ અને પછી આપણે દવા ચડાવીશું। જોઈ લો દૂધ નહીં ફોદા નીકળે છે જો આપણે, અને આપણા વિજયભાઈ દવા લઈને રેડી છે, જો આવી રહી। અને મિત્રો આ રીતે આપણે આંચળમાં નાખી દીધું છે અને હવે દવા ચડાવી દઈએ। જો મિત્રો થોડી દવા અંદર જાય છે, એ રીતે ચારે ચાર આંચળમાં ચડાવવાનું છે। ચલો ફટાફટ ચડાવી દઈએ। ફાઇનલી મિત્રો આપણે ગાયને દવા ચડાવી દીધી છે આંચળમાં, જોઈ લો રહી ગાય। અને આપણા વિજયભાઈ જે છે
એ જે એની ટ્યુબો બધી નાખવા માટે ગયા હતા, જો નાખીને આવી ગયા છે પાછા. તો મિત્રો હવે આપણે જવાનું છે ખાવા માટે. ભૂખ લાગી છે જબરજસ્ત. ચાલો ફટાફટ જમી આવીએ અને પછી તમને બધાને મળીએ. મિત્રો આપણે જમી લીધું છે અને આપણા વિજયભાઈ જો માથામાં મહેંદી નાખેલી છે. અને જો મિત્રો એમને આ ભેંસો અને 2-3 ગાયો છોડી આપી છે અને આપણે બીજી ગાયો લઈને પાછળથી જઈશું થોડી વાર પછી. ઓકે તો મિત્રો આપણે આ ગાયો લઈને પાછળથી જવાનું છે, નદી જ જવાનું છે આપણે, પણ એવા આગળ ગયા છે. આપણે એમના પછી જઈએ થોડી વાર રહીને. ઓકે, કારણ કે આટલી બધી ગાયો પછી ગામમાં જાય તો ભાઈ ગામમાં ભીડ જેવું થઈ જાય છે એટલે. તો મિત્રો આજના બ્લોગમાં આટલો જ હતો. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.